મોરબી જિલ્લામાં બોગસ ડોક્ટરો ઝડપાયા તે મામલે મોરબી ડીવાયએસપી સાહેબની પત્રકાર પરિષદ આવો જોઈએ તેમનો વિડીયો 2 દિવસમાં 3 બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લીધા છે। જિલ્લામાં હજુ આવા કેટલા નકલી ડોક્ટરો છે તે મોટો સવાલ છે। ઝડપાયેલા બોગસ ડોક્ટરો કેટલા સમયથી કરતા હતા આરોગ્ય સાથે છેડા। જુઓ ડીવાયએસપી સમીર સાહેબ સારડાનું ઇન્ટરવ્યૂ મહાસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી। એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના 3 પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, જેમાં અસીન વેલજીભાઈ નકુમ જે મોરબીના 55 રોડ ઉપર સિટી એ વિસ્તારમાં, પ્રણવ અશોકભાઈ ફળદુ જે મોરબીના નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં શ્રીજી ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા, હિતેશ કાંજીભાઈ કારવડિયા જે લક્ષ્મીનગરમાં શ્રીરામ ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા। આ તમામ ઇસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા। તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, પાટાપેન્ટી વગેરે મળીને કુલ 35,000નો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને 3 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે। આગામી સમયમાં સાહેબ કઈ પ્રકારની કાર્યવાહી આ છે બધા 3 જે ડોક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહેલા હતા એ ખરેખર ડોક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ છે પ્રોવાઈડ થતી હતી, તો આ કામે બીજા કોણ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે।